નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત. બનાસકાંઠામાં ભૌગોલિક વિસ્તાર અને હવામાનની પરિસ્થિતિમાં અત્યંત ભિન્નતા જોવા મળે છે. ત્યારે આ બંને પરિબળોથી પાકનું રક્ષણ કરતા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને પ્લાસ્ટિક મલ્ચિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં બાગાયત ખાતા દ્વારા સ્ટીક મલ્ચિંગ માટે પ્રતિ ખેડૂતોને સરકારે ₹20,000ની સહાય ચાલુ કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં 2,935 થી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટેની અરજી નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લામાં બાગાયત વિભાગ દ્વારા રક્ષિત ખેતી સહાય યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પ્લાસ્ટિક મલ્ચિંગ સહાય યોજનામાં સૌથી વધુ ડીસા, પાલનપુર અને વડગામ સૌથી વધુ ખેડૂતોની અરજી નોંધાઈ છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં બાગાયત વિભાગમાં 2,935 થી વધુ ખેડૂતો પ્લાસ્ટિક મલ્ચિંગ યોજના માટેની અરજી આવી હતી, જેમાં 1,765 ખેડૂતોની અરજી મંજૂર કરવામાં આવી હતી, તેમજ 166 ખેડૂતોનું સહાયનું પેમેન્ટ ચૂકવાઈ ગયું હતું. આ વખતે બનાસકાંઠામાં સરકાર દ્વારા આ સહાય માટે 750 હેક્ટરનું ટાર્ગેટ બાગાયત વિભાગને આપવામાં આવ્યું હતું. આમ તો સરકારની રક્ષિત ખેતી યોજના મુજબ 2 હેક્ટરમાં પ્લાસ્ટિક મલ્ચિંગ સહાયનો ખેડૂતોને લાભ આપવામાં આવે છે. જોકે સરકારના ટાર્ગેટ સામે જિલ્લામાંથી સૌથી વધુ ખેડૂતોની સહાય ઓનલાઈન અરજી આવી હોવાથી પ્રતિ 1 હેક્ટર વાવેતર માટે ખેડૂતોની અરજી મંજૂર કરવામાં આવેલ હતી, તેવું નાયબ બાગાયત અધિકારી અનન્યા જોશીએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા પ્લાસ્ટિક મલ્ચિંગ યોજનાનો લાભ દર વર્ષે બાગાયત ખેતી કરતા ખેડૂતોને આપવામાં આવે છે. ગત વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આ સહાય હેઠળ 1 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી હતી. યોજના હેઠળ સરકારના ખેડૂતોને 1 હેક્ટરમાં 20,800ની સહાય આપવામાં આવે છે, ત્યારે અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 24,000 જેટલી સહાય આપવામાં આવે છે.